હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને। આજે આપણે સરસ મજાનું ડ્રીમ કેચર બનાવીશું અને એ પણ ખાલી થઈ ગયેલા બારકોડ રોલની મદદથી। તો અહીંયા મેં એક બારકોડ રોલ લઈ લીધેલો છે, તેની ઉપર ઊન લગાવી દીધેલી છે। આ બારકોડના બંને છેડે સરસ મજાની સિલ્વર કલરની લેસ લગાવી દીધેલી છે। હવે આપણે તેમાં લટકણ કરવાના છે। તો લટકણ લગાવવા માટે મેં અહીંયા જે કલરની ઊનથી બારકોડ કવર કરેલું છે તે જ ઊનનો દોરો લઈ લીધેલો છે। બારકોડના છેડેથી આપણે સોય અને દોરા વડે લટકણ કરવાની શરૂઆત કરીશું। અહીંયા મેં મોતી છે એ પર્લના યુઝ કર્યા છે। હવે આ એક મોતી છે લગાવી અને થોડી થોડી જગ્યા રાખતી જવાની છે। સ્ક્રીનમાં જોઈ શકો છો કે કેવી રીતના આપણે મોતી લગાવવાના છે। તો અહીંયા જે પહેલું લટકણ હતું એમાં મેં 3 મોતી લગાવેલા છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। અને ત્રીજું મોતી લગાવી અને પછી આપણે ત્યાંથી કટ કરી લઈશું દોરાને 2 ગાંઠ વાળીને, જેથી કરીને મોતી છે એ નીકળે નહીં, સરસ સિક્યોર થઈ જાય। હવે આવી રીતના ટોટલ આપણે 5 લટકણ કરવાના છે, પરંતુ એમાં જે છે આપણે પેલું જે લટકણ ટૂંકું હતું તો એને પછીનું લટકણ થોડુંક મોટું, વચ્ચેનું વધારે મોટું અને પછીના જે 2 હતા ને એ ટૂંકા રાખવાના છે। તો કંઈક આવી ડિઝાઇન આપણી થઈ જાય ને એવી રીતના આપણે લટકણ છે એ રાખવાના છે। પછી જે છેડા હાથના મોતી હતા ત્યાં આપણે આવા પીછા લગાવી દઈશું આર્ટિફિશિયલ। તો તમે જોઈ શકો છો કે કેવો લુક આવી રહ્યો છે આપણા મોતી અને આ લટકણ પીછાવાળાનો। હવે આપણે જે મોતીના વચ્ચે જે અંતર રાખ્યા હતા ત્યાં આપણે આ નાના નાના મિરર લગાવી દઈશું ગમની મદદથી। તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આપણે જે આ દોરાનો ભાગ છે એને વચ્ચે આવે એ રીતના બંને સાઈડ છે મિરર લગાવવાના છે। અને પછી આ લટકણમાં બધા મિરર લગાવાઈ જાય ને એટલે આ બારકોડનો જે ખાલી પડેલો ભાગ છે ત્યાં પણ આપણે મિરર લગાવી દઈશું। તો જુઓ, રેડી થઈ ગયું છે આપણું કંઈક ડ્રીમ કેચર આવી રીતે। હવે આપણે આગળનો જે ભાગ છે એમને લટકાવવા માટે દોરી પણ કરી લઈશું આવી રીતના પીછા અને મોતીની મદદથી। તો મિત્રો, રેડી થઈ ગયું છે આપણું ડ્રીમ કેચર કંઈક નવી સ્ટાઇલમાં। મોટાભાગના ડ્રીમ કેચર તમે જુઓ એ રાઉન્ડ શેપના હોય છે, પણ મેં કંઈક અલગ ટ્રાય કરવાની કોશિશ કરી છે। આશા છે કે તમને જરૂર પસંદ આવે।